નવરાત્રી પર્વની પૂર્ણાહિતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને વર્ષ 2025માં સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ સાથે મેઘનાથ અને કુંભકર્ણમાં 45 ફૂટના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પુતળા બનાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ વડોદરામાં રાવણ દહનમાં વરસાદ વિઘ્ન બનતા આજે કાર્યક્રમમાં મોકૂફ રાખી આવતીકાલ રાખવામાં આવ્યો હતો। સુરતના બેસુ વિસ્તારમાં પણ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। 70 ફૂટ ઊંચા પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। દશેરા નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। અસત્ય પર સત્યનો વિજય છે અને રંગબેરંગી આતશબાજી અને ફટાકડા ફોડી દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો રાવણ દહનમાં જોવા માટે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।